આ કંકુ, આ સાક્ષાત માતાજી આવી ગયા છે, આવી રીતે આપણને કહેવામાં આવે. પણ કંકુની ગોળી મેં છુપાવી હતી, છુપાવી એટલું જ નીકળે, વધારાનું નીકળી શકે નહીં. તો ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે લ્યો સાંભળો વાતના પોડકાસ્ટમાં. આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે મધુદાદા કાકડિયા, કે જેમણે અત્યાર સુધીમાં અનેક ઢોંગીઓને અંધશ્રદ્ધાને કારણે લોકોને છેતરતા એવા અનેક લોકોને પકડ્યા છે અને એમની પાસેથી એફિડેવિટ લીધા છે કે બોલો આજ પછી અમે લોકોને નહીં છેતરીએ, આજ પછી અમે ધૂણવાનું બંધ કરી દેશું, લોકોની છેતરપિંડી કરવાનું બંધ કરી દેશું. એવા અંધશ્રદ્ધા નિવારણ સંસ્થાના પ્રમુખ મધુભાઈ કાકડિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો મધુદાદા, આપનું સ્વાગત છે અમારા લ્યો સાંભળો વાત. નમસ્કાર બધાને. લ્યો સાંભળો વાત દર્શકભાઈ કહે છે એમ હું કહું છું, આ લ્યો સાંભળો વાત કે જે આપણે અંધશ્રદ્ધામાં જીવી રહ્યા છીએ એ હું છે હકીકત. તો એ કરો તમારો પ્રશ્નમાં. તો દાદા, આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત આર્થિક, રાજકીય, સામાજિક બધે ક્ષેત્રે ખૂબ આગળ છે, પણ કહેતા દુઃખ થાય કે અંધશ્રદ્ધામાં પણ ગુજરાત એટલું જ આગળ છે. છેલ્લા 2 વર્ષની અંદર NCRB ના જે રિપોર્ટ છે મુજબ આખા ભારતની અંદર 84 જેટલા લોકો અંધશ્રદ્ધાને કારણે મૃત્યુ પામ્યા છે. 6 લોકોની તો બલી ચડી છે ને એમાંથી 3 તો ગુજરાતના છે, અને એવા પરિવારોમાંથી આવે છે કે જેની આપણે આશાય ન કરી હોય. તો આ અંધશ્રદ્ધાનો જે માહોલ છે ને એ ગુજરાતની જનતાને કંઈક અલગ જ દિશા આપે છે અને બહુ ખોટો માહોલ છે. એટલા માટે અમે આજનો આ પોડકાસ્ટ કરવાનું વિચાર્યું છે કે આપણા પોડકાસ્ટથી લોકો કંઈક જાગૃત થાય, લોકોને કંઈક શીખવા મળે અને અંધશ્રદ્ધામાંથી બહાર નીકળે. મેં ઘણી બધી વખત તમારા ઘણા બધા કાર્યક્રમો જોયા છે કે જેમાં તમે લોકોને જાગૃત કર્યા છે, એવા ઘણા ઢોંગીઓને તમે પકડ્યા છે. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ તો આ ઢબુડીમાં છે એના વિશે તમે શું કહેશો? ઢબુડીમાં ધનજી ઓડ નામનો વ્યક્તિ એક સાયકલની દુકાન ચલાવતો હતો, અને એ જે સાયકલની દુકાન ચલાવતો હતો એને આખા ગુજરાતમાં ઘણી જગ્યાએ અને હાવ 400-450 કરોડ રૂપિયા એને અત્યારે પ્રજા પાસેથી વ્યાખ્યા કરી લીધા. હવે એ અહીંયા બોડિયા ગામ, આપણે સચિન બોડિયા ગામ માં એ આવ્યો હતો અને ધનજીવાડી. હવે ધનજીવાડીમાં એનું આયોજન હતું. તો એમાં આયોજનમાં એટલે મેં નક્કી કર્યું કે આને બેહવા દેવો નથી, કારણ કે આ ફૂલો ફાયલો છે પ્રજાને લૂંટવામાં. તો એ અહીંયા અમારે સિદ્ધાર્થભાઈ દેગામી એમને મેં કીધું કે આપણે તમારે જે તમે નજીક રહ્યો છો તો જરીક એનું આયોજન છે ને એ આપણે બંધ કરવાનું છે. મને કે આપણાથી નહીં થાય. મેં કીધું ના, ન થાય. હું બરાબર, તમે એવું આયોજન કરો કે ત્યાં જાઓ અને ત્યાં જઈ અને તમે આપણા પેમ્પલેટ વેચો, અને પેમ્પલેટ વેચી અને જે વાત કરશો ને એટલે ઓટોમેટિક એના કોઈ માણસો તમારી પાસે આવશે. અને ખરેખર એવું જ થયું. તો એનો એક માણસ આવી અને સિદ્ધાર્થભાઈ પૂછ્યું કે મધુભાઈ કેમ નથી આવ્યા? એટલે એ કે મધુભાઈ આવે જ છે. એ વાતની ખબર પડી ઢબુડીનો જે અનુયાયી હતો એને. એટલે એણે મારો ફોનનો નંબર એની પાસે હશે એટલે એમણે મને કર્યો ફોન. મને કે મધુભાઈ તમે આવો છો? મેં કીધું હા બિલકુલ. કારણ કે ઢબુડી જે હાસો હોય તો આપણને કઈ વાંધો નથી, પણ ખોટો જો અંધશ્રદ્ધા ચલાવતો હોય તો એને આપણે બંધ કરવાનું થાય છે. એટલે એ સીધી જ એને ફોન કાપીને ડોટ મૂકી અને ઢબુડીને કહી દીધું કે તું અહીંયા આવતો નહીં, કારણ કે મધુદાદા આવવાના છે. એટલે એ લગભગ 12-1-2 વાગ્યા રાતના, છતાં એ નહીં આવ્યો. હવે એમાં આનું આયોજનમાં એવું હતું કે બધાને કહેવામાં આવે કે 2 કિલો લાવવાના બદામ, 2 કિલો કાજુ, 2 કિલો ફરજિયાત લાવવાના, અને પછી 500 રૂપિયા ધરવાના, અને તમારો પ્રશ્ન ઉકલે તો બીજા વધારે આપવાના. તો આવી રીતે જે એનું આયોજન હતું, તો અઢળક કાજુ ભેગા થઈ જાય. હવે એને ખાવા કેટલા જોઈએ, છતાંય આનું આયોજન એવું કે નાના આપણે ગમે એમ કરીને છેવટે વેચ્યું, કઈક એને દુકાન ચાલુ કરી સાઈડમાં. દાદા, આજે ધૂણવા વાળું છે. હા, લોકો ધૂણતા હોય, આમ કરતા હોય ને હાકળું મારતા હોય ને, તો ઈ ખરેખર એવું હોય? કઈ લોકોમાં કઈ એવી ઉર્જા આવે કે ઈ ધૂણવા મળે એવું કઈ? આપણા દેશમાં એની જરૂર નથી. જે જરૂર છે કરવાનું ઘણું બધું, તો એ વૈજ્ઞાનિકોએ કર્યું છે. તો આ લોકો આવામાં અંધશ્રદ્ધામાં ફેલાવી અને લોકોને ધૂણવાના નાટક કરે છે, અને ખરેખર કોઈને નથી ધૂણવું આવતું કે કોઈને નથી માતાજી આવતા. હવે એનો પ્રૂફ હું તમને એ આપું કે નથી હાથી ધૂણતો, નથી ગાય ધૂણતી, નથી ભેંસ ધૂણતી, નથી કબૂતર ધૂણતું, કોઈ ધૂણતું નથી, પણ માણસ જ ગાંડો છે કે એ ધૂણે છે. અને ધૂણે છે એ આખો માહોલ છે. અને એ ક્યારથી ધૂણતો ચાલે કે 2-3 વર્ષનું બાળક થાય એટલે એને સમજણ પડે ને એ માહોલ જોવે.
એટલે ઈ ધૂણે, બાકી ખરેખર કોઈને ધૂણવાનું આવતું દાદા નથી. આ એક વિડીયો જોવો કે જેમાં આ બાળક છે 5 વર્ષનો છે, એ 5 વર્ષનો બાળક એવી રીતે ધૂણે છે કે જાણે એનામાં કોઈ અપાર શક્તિ આવી ગઈ હોય. હવે મને એ જોઈને એમ થાય આપણે આપણા દેશના ભવિષ્યને બિઝનેસમાં મોકલશું, ડોક્ટર બનાવશું, એન્જિનિયર બનાવશું, રાજકારણમાં રાજનેતા બનાવશું, પછી આવી રીતે ધૂણવાવાળા ભુવા બનાવશું. એ મને નથી ખબર પડતી કે આ 5-5 વર્ષના છોકરાઓને આવું શીખવાડે છે કોણ અને કઈ રીતે. એ બાબતે તમારું શું કહેવું? હવે એમાં હું કાયદાનું લડું છું. જો કાયદો ઘડાય તો એમાં લગભગ 60-70-80% તો તરત ઘર ભેગા થઈ જાય સરકારના કાયદા મુજબ, અને જો એનો અમલ થાય તો. પણ એ કાયદો નથી ઘડાતો એનું કારણ પાયાનું રહસ્ય છે કે આ લોકો પાસે પ્રજા ભેગી થાય છે અને એના મત ત્યાંથી મળે છે. બરાબર? તો ખરેખર કાયદો ઘડાવવો જોઈએ, અને તો જ આ જાગૃતિ થાય અને અમને ટેકો મળે. અને અમે જાહેરમાં આ લોકોને તરત કહી દઈએ કે ભાઈ, છતાંય મેં જાહેરમાં ભુવાને જોશીઓને જાહેર ચેલેન્જ મારી અને શક્તિવાળી માતાજી હોતે. તમે એના માટે કઈક 1 કરોડ રૂપિયાની ઓફર એ મૂકી છે ને? હા, એની વાંચે એક નહીં, મારા હાલમાં 5 કરોડ છે. 5 કરોડ કરી દીધા? 5 કરોડ, કારણ કે ઓલા લોકોને જો સંતોષ થતો હોય અને કામ આપણા થતા હોય. એટલે એ ઓફર શું છે એ અમારે જાણવું. તો મારી ઓફર ઈ છે કે જો મારા પ્રશ્નના જવાબ આપે, માનો કે આ ધીરેન્દ્ર શાસ્ત્રી હમણાં અહીંયા આવ્યો હતો બાગેશ્વર ધામ, તો એને મારે 2 જ પ્રશ્ન પૂછવા હતા. બરોબર? એવી રીતે મારા બધા જે કઈ આ સર્વોપરી લોકો ગણીને બેઠા છે એને એ જ પ્રશ્ન પૂછવાના છે, અને પ્રજાહિતના. મારા માટે કાંઈ નહીં, મારા માટે તો હું ખાવ એટલું મેં કરી લીધું છે, પણ પ્રજાહિતના કામ એવા પૂછવાના છે. ત્યારે મને એક ચેનલ વાળાએ એવું કીધું હતું કે તમે એવું ટ્રન્ટ નથી ને કે તમે અહીંયા ઠીઠ સુધી પહોંચવા માટે ચેલેન્જ મારી છે. અને મેં કલેક્ટરને કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું કે મને મંજૂરી આપો કે હું એના પ્રશ્ન 2 મારા જવાબ આપે ને તો 2 કરોડ આપીશ. તો એની જગ્યાએ મને મંજૂરી ન મળી. તો એમાં મારી આયોજનમાં મારા પ્રશ્નો એવા હતા કે એક વધારેમાં વધારે વરસાદ કેટલો પડે અને જાનહાની કેટલી થાય એ તમે અગાઉ કહી દો, જાણો છો. અને તમારી પાસે સાક્ષાત હનુમાન છે બાગેશ્વર ધામને, તો ઈ પોતે કહે છે કે મારી પાસે હનુમાન છે, તમારા કોઈ પણ પ્રશ્ન ઉકલી જાય. તો એવી રીતે પ્રશ્ન ઉકલે નહીં. બીજો પ્રશ્ન એ હતો કે ધરતીકંપ કેટલા સ્કેલનો અને ક્યાં કેટલું જાનહાની, કેટલા જીવજંતુ સહિત કેટલા મરશે, એની મને માહિતી આપી દો, એનો વ્યાપ કેટલો હશે. તો એની જગ્યાએ આ જવાબ આપણને મળી શકે નહીં. તો પ્રજાને પણ હું એમ કહું છું કે પ્રશ્ન પૂછતા શીખો, અને જે તમારા હિતનું જ ખાલી નહીં પૂછો. તમે આમ જનતા બધાય માટે છો તમે. સાચી વાત. તો બધાના પ્રશ્ન પૂછો. ગુજરાતમાં અત્યાર સુધીમાં તમે કેટલા આવા અંધશ્રદ્ધા અને ઢોંગી લોકોને પકડ્યા અને લોકોનું ભલું કર્યું? હવે આમ ગણો તો મેં બહુ ઝાઝાને લઈ નાખ્યા છે. બરાબર ને? કે હું જ્યાં જાઉં ત્યાંથી હજી પાછો નથી આવ્યો. એટલે કહેવાનો એ અર્થ થાય કે એકે હાંસો નથી, અને જો હાંસો મળે તો આ દેશનું આપણે ઘણું બધું ભલું કરવાનું છે. એટલે મને હાંસો મળ્યો નથી, અંદાજ તો મારી પાસે નથી, પણ 700-800 હજાર સુધી તો હું કદાચ. જો તમને કોઈ સાચો તાંત્રિક કે સાચો ભૂવો મળે તો દેશનું કઈ રીતે આપણે ભલું કરશું? મળે તો હું એને ઇનામ આપવા તૈયાર છું, અને એ ઇનામની કિંમત કાંઈ નથી. કારણ કે કેવડું મોટું કામ થઈ છે કે આટલી બધી પ્રજા મરે છે, બત્તી બસે, કે આટલો બધા લોકોના કામ, કે લોકો પીડાય છે. મને જાજો તો કે જે ગરીબ છે બિચારા એનું દુઃખ છે, તો એના માટે કોઈ બેલી નથી. બેલી કોના છે કે જે વધારે માલ્યા હોય ને, વિજય માલ્યા, એના બધા બેલી છે, એના દેવા માફ થાય, બેંકોના માફ થાય. પણ આવી પ્રજાના જે કાંઈ 5 વેરો ભરતા હોય તો એ માફ નહીં થાય. એ દાખલો ખેડૂતનો. હા, હું તમને એમ કહું છું દાદા કે તમે દિવાળી ઉપર કાળી ચૌદશ ઉપર તમે ક્યાંક મેં વાંચ્યું છે કે તમે ઓલા જે વડા પડ્યા હોય 4 ઝોપડી ખાવા ગયા હતા. એ વાર્તા હું જ મારે સાંભળ્યું. હવે એમાં વડા ખાવામાં એવું છે કે ખરેખર કોઈ મેલી વસ્તુ કઈ હોતી નથી, પણ લોકો એમ સમજે છે કે આપણો ઘરનો કકળાટ કાઢીએ. ઘરનો કકળાટ તો તમારે જેને ઝઘડો હોય ઘરમાં એની જોડે એક નમતું જોખી લ્યો, અને જ્યારે બેને તમારે સારું હોય તે હાંસું હોય સમજાવો તો તમારો કકળાટ નીકળે. તો એની જગ્યાએ આ લોકો દર વર્ષે કકળાટ શોકમાં ગંદકી કરે. એક બાજુ અન્નને દેવતા કે ઈ શોકમાં નાખે ની કસરવાના, એની જગ્યાએ પાણી હોતર નાખે, અને એટલી બધી ગંદકી કરે કે એની વાત જવા દો. તો આમાં મેં આયોજન ઘણા વર્ષથી હું કરું છું, લગભગ 15 વર્ષથી. હવે એમાં હમણાં 7-8-10 વર્ષથી તો મ્યુનિસિપાલિટી અમારી જોડે સામેલ થઈ છે. તો મ્યુનિસિપાલિટી માગી એમ અમને વાહન આપે. એક બાજુ તમે કાળી સૌથી વડા નાખો,
એ ગંદકી કરો. એક બાજુ આપણો તહેવાર મોટા મોટો દિવાળી, એક બાજુ તમે જે દિવાળીના દિવસે ઘરમાંથી કચરું કાઢો, એટલે કળશ કાઢો, એ તમે શોખમાં આપણા શોખમાં જ્યાં આપણે હાલવાનું છે, આપણો મેન શોખ છે ત્યાં તમે ઢગલા કરો. અને એ ઢગલા અમે પાછા મ્યુનિસિપાલિટીના વાહન આવે એટલે અમે સીટીઓ મારવા નીકળીએ. એમાં મારી જ સોસાયટીમાં એક છોકરો કે કચરાવાળો આવ્યો. મેં કચરાવાળો નથી, તારા બાપનો પ્રમુખ છું. એવું છે? હા. તો આવા બધા સહન કરીને અમે મેદાને અમે કચરાવાળા થઈ જઈએ છીએ, કારણ કે અમારા લોકોને જગાડવા છે. ઘણો ફરક પડ્યો છે. પણ હજી જે અંધશ્રદ્ધામાં ડૂબી ગયા છે ને, એને પોતાને મંથન કરતા નથી આવડતું. એટલે અમે તો એમ કહીએ છીએ કે જે તમે કરો છો એની પાછળનું રહસ્ય તમે પેલા સમજો, તો ખ્યાલ આવે. પણ એવું કોઈ તૈયાર નથી. દાદા, આમાં ક્યારેક તમારી ઉપર કોઈ કાયદેસરની કાર્યવાહી થઈ હોય અથવા તો જેલમાં ગયા હોય એવું થયું? હા, એમાં મારી ઉપર કાયદેસરની કાર્યવાહી ઘણી તો ન ગણાય, પણ આઈએસ અધિકારી એ મને ફરિયાદ આપી, એટલે કમિશનરે એનું મને મરી જાવ તો ના પાડીશ. શું કરવા કે એની બદલી થઈ જાય, કાં સસ્પેન્ડ કરે. જોજો આ ચાલી રહ્યું છે, આમ જનતાને હું જણાવું છું. તો એણે મને એવું કીધું, મને કહેવાનું નહીં, આ ના તમે ફરિયાદ તમે કરશો. તો મને દોઢ વર્ષ પછી મેં એ કેસ હાથમાં લીધો. મેં એક રાજેન્દ્રસિંહ રજપૂત છે પત્રકાર, એને મેં અમદાવાદથી મને ફોન આવ્યો, એટલે એ મને કહે આ કામ હું કરીશ. એટલે એણે ત્યાર પછી 2-4 મહિના અભ્યાસ કરી અને એણે જે ચડાવ્યું તે જે ગાજ્યું તે કેટલાય સાધુને અંદર કર્યા. અને ઘણાને એમાં મને નરેન્દ્ર અમીન કે જે સોહરાબુદ્દીનમાં હતા, એ વણજારા, તો એ નરેન્દ્ર અમીને મને બોલાવ્યો કે આવો ને મધુભાઈ, તમારું કામ છે. અને જે મને બતાવ્યું હતું એ સાહિત્ય મને આપજો. અને મેં આને અહીંયા સુરતમાં હતા ત્યારે સાહિત્ય બતાવ્યું હતું. એ કે હું કમિશનર થવાનો છું અને તમને હું પિસ્તોલનું લાયસન્સ આપીશ. તો એને મને વાહણ થાબડીને મને એ જે ફોર્મ આપ્યું હતું, હા બિરદાવો, એ ફોર્મ મારી પાસે. તો આમાં ખરેખર જો ગણો તો હવે એને મને ત્યાં એવું કહ્યું હતું તો પ્રજાને જગાડી ઉકળાડ્યો છો. તો પ્રજાને જગાડવી એ મોટા માણસો માટે ગુનો છે. પ્રજા નહીં જાગવી જોઈએ, અંધશ્રદ્ધામાં જીવવી જોઈએ. તો હું હાથ જોડીને પ્રજાને કહું છું કે ભાઈ સાહેબ, જાગો જાગો જાગો. હવે દાદા, મારો પોઈન્ટ ઓફ વ્યૂ એવો છે, હા, હું પોતે પૂજા કરું, હું પોતે ભગવાનમાં માનું, કેમ કે બધાના વિચારધારા અલગ અલગ હોય. પણ હું આ લોકોમાં નથી માનતો. હું એમ નથી માનતો કે કોઈ આદિ શક્તિ, કોઈ એવી પોઝિટિવ શક્તિ આવા લોકોમાં આવે કે જે 10-10 દિવસ નાતા ન હોય, મદપાન કરી લેતા હોય, ખુલ્લામાં દારૂ પી લેતા હોય, એમાં આવતા ન હોય, ની પાછા આમ હાથ ચોળી કંકુ આમ કાઢીને કહેતા હોય મારા માતાજી આવ્યા. તે રીતે બધી માતાજી આવે ખરા? ના, એવી રીતે કોઈને માતાજી આવતા હોતા નથી. આ બધું ખોટું છે. અને માતાજી જો આવે તો ખરેખર આપણે કામ કેવા કરાવવાના થાય છે. તો બરોબર, તો એની જગ્યાએ કામ તો બધા કર્યા છે, એ વિજ્ઞાને કર્યા છે. તો આ ધૂણીને નાટક કરી અને લોકોને સમજાવે. તો મને અત્યારે એ રીતે માતાજી આવે છે અને માતાજી હું પરસો આપે તમે જોઈજો. ઓકે, બરોબર. તો અત્યારે મને માતાજી આવી ગયા છે. ઓકે. અને માતાજી પરસો આપે એ તમે જોઈજો અને પ્રસાદ લઈ જાજો. એમ કરી અને એમ કહેવામાં આવે કે માતાજી આવી ગયા છે. આ કંકુ, આ સાક્ષાત માતાજી આવી ગયા છે, આવી રીતે આપણને કહેવામાં આવે. પણ કંકુની ગોળી મેં અહીં છુપાવી એટલું જ નીકળે, વધારાનું નીકળી શકે નહીં. તો આવી રીતે માતાજી આપણને છેતરતા હોય છે. અને પ્રજા એટલી ગાંડી ગયેલી ત્યાં લાઈન થઈ જાય છે કે જે તમને કઈ દર્દ હોય, જે તકલીફ હોય તો ડોક્ટર પાસે જાઓ. અને ડોક્ટર એવું નથી કહેતો હું કે એ પણ પૈસા વધારે આપણી પાસે લેતા હોય છે, પણ છતાંય એનો અભ્યાસ છે અને એ તમને જે કાંઈ સારું કરી દે. કારણ કે કેન્સરની ગાંઠ હોય, ફલાણી ગાંઠ હોય કે કોઈ મોટી બીજી ગાંઠ થઈ હોય, પથરીની થઈ હોય, તો એ હું તમને માતાજી કાઢી દે, એ ડોક્ટર પાસે કાઢવી પડે. દાદા, આ તમે જે કંકુ કાઢ્યું, એવા કોઈ માતાજીને પકડા છે જે હાથમાંથી કંકુ કાઢતા હોય? આવા અસંખ્ય માતાજીને પડ્યા છે. અને જે જ્યાં હું ગયો છું એ તમારા માતાજી હોય પણ મારી દીકરી થઈ જાય છે. અને એવી માતાજીઓ મારા ફોલ્ડરમાં જૂતી ગયું છે અગાઉ એની સાવચેતી માટે કે મધુદાદા શેટા રહેવા જોઈએ, બાકી તો બધા દીકરા જ છે. તો આ ખરેખર કોઈ માતાજી કોઈને આવતા નથી, કોઈને વળગાડ આવતો નથી. આ બધું જૂઠું આપણે વર્ષોથી ચલાવ્યું છે. આ હકીકત છે. હું નાનો હતો ને દાદા, ત્યારે મારા બાજુના ગામમાં આવી રીતે એક બેન કંકુ કાઢતા હાથમાંથી. તો મારી આંખો લાલ થઈ જતી. મને એલર્જી હતી ખરેખર, પણ મારી આંખો લાલ થઈ જતી ને. અમારા ઘરમાં ક્યારે અંધશ્રદ્ધા માનવામાં આવતું નથી, પણ આપણી માં છે એને ક્યાંક ને ક્યાંક એવી મમતા ઉભરાતી હોય એટલે એને કીધું કે કંઈક કરીએ.
એટલે એમને કોક લઈ ગયું અને ત્યાંથી કંકુ લઈને આવ્યા, રેડી, અને એ કંકુનું મને રોજ ચાંદલો કરે ને એવું બધું કરે. પછી સમય જાતા ખબર પડી એ તો ઢોંગી નીકળ્યા. આવી રીતે એ કંકુ કાઢતા. તો આવા અસંખ્ય લોકો આ જ રીતે પીડાય છે. એટલા માટે જ આપણો આજનો પોડકાસ્ટ છે. તો એ જે વાતમાં તમે કીધું તો ઘણી ફેર ઉંમર થાય કે બહુ મોટો ઢગલો કરી નાખે, 200-500 કિલોનો હોતે, અને આખા રૂમમાં કાંઈ એટલો બધો કુંકુ થોડો આવે એમ હાથમાંથી. આ તો ચમત્કાર એમ લોકો એવું સમજે છે. તો એમાં એક બેનને મેં આજે જે એના જે હાડી હોય ને એના ફોલ્ટમાં અથવા સણિયાના ફોલ્ટમાં એમાં એણે જે ફોલ કહેવાય ને આપણે, એ ફોલ સાઈડમાં હોય એમાં હોલ પાડી અને એક બાજુથી ભરી દે અને પછી નાની એવી ચેન એમ પેક કરી દે અને પછી જે ઠેકડા મારે ને એટલે ત્યારે એટલે એ જ્યાં હાલે ત્યાં ઢગલા થાય. થઈ જાય. તો આવા તો અસંખ્ય પકડ્યા છે કે ભાઈ આ કંકુ કાઢવાની જરૂર નથી. અને જે ગરીબ, તમે ગરીબ છો તો તમે ભાડાના મકાનમાં રહેતા હોય એવી બેનને મેં પકડ્યા તેમાં, તો તમારા ઘરનો બંગલો માગી લો નહીં, પણ એવું નહીં થઈ શકે, કારણ કે કરવું પડે કાંઈક તો જ થાય. તો આવી રીતે એ બેનને મેં પકડ્યા અને તરત મારી દીકરી થઈ ગઈ અને નાની હતી ઉંમરની, એટલે કે હવે હું બંધ કરું છું, કોઈ દી નહીં કરું. આ બધા આવું કરે શું કામ? એનું કારણ શું હોય છે? કરો એટલે આ લોકો જે કરે છે એને એમાં લોકો અંધશ્રદ્ધાળુ, લોકો કે શ્રદ્ધાળુ, પણ અમે કહીએ છીએ ને અંધશ્રદ્ધાળુ. એ અંધશ્રદ્ધાળુ એને પગે લાગી અને પૈસા દઈ આવે, એટલે એ પૈસામાંથી એનું ઘર ચાલે. એટલે ઓટોમેટિક તમે જોઈ શકો છો કે મંદિરો, મસ્જિદો, કોઈ ભગવાન પૈસા દઈ ગયા છે, અલ્લાહ પૈસા દઈ ગયા છે મસ્જિદોમાં? નહીં. આ પૈસો આમ જનતાનો જે ગરીબ પ્રજા છે, જે સમજતી નથી, એની પાસેથી ફાળો લઈ અને કે આપણે આ કરવાનું છે. એની એકતા થતી હોય તો વાંધો નથી, પણ એકતા નથી થતી, ભાગ ગજ પડ્યા છે. મને ઘણી વાર સવાલ થાય કે દાદા બધા કોરોના આવ્યો ત્યારે ક્યાં ખોવાઈ ગયા હતા? હા, તો ઈ પ્રશ્ન થયો. એ કોરોના વખતે જ અમને એમ થયું, તો અમે આખી જાહેર ચેલેન્જ ભારતના ભુવાને જ્યોતિષને કરી કે જો શક્તિવાળી માતાજી હોય તો કોરોના નહીં જોઈ. હવે મેં 2-3 કેસ એવા જોયા કે જેમાં અંધશ્રદ્ધામાં એક તાંત્રિક એક પિતાને કહે છે કે તું તારી જે છોકરી છે એની સાથે શારીરિક સંબંધ બાંધ, એનાથી તને ધનલાભ થશે. અને આ કેસને કારણે એ પિતા એની 21 વર્ષની દીકરી સાથે ઘણી બધી વખત બળાત્કાર કરી ચૂક્યોની કેસ બહાર આવ્યો અને એ તાંત્રિકને આપણે ખુલ્લો પાડ્યો. તો એ બાબતે તમે શું કહેશો? આવા એક નહીં દર્શકભાઈ, મારી પાસે ઘણા કિસ્સા એવા છે. 4-5 કિસ્સા તો મારા હાથમાં છે, બાકી ચેનલોમાં આવે એ આપણા હાથમાં ન આવે. તો આ ભુવાના કહેવાથી કે આ તને નડે છે, ફલાણું નડે છે, ખાલી મગજ નથી ચાલતા તે, તો એની જગ્યાએ હગી દીકરી ઉપર બળાત્કાર કરવો એ કેટલું વ્યાજબી. પણ છતાંય એને ઓલાને ભગવાન માને છે, ભુવાને, એને હિસાબે એ બળાત્કાર કરે છે અને એના હિસાબે ફાયદો થશે. ફાયદો ન થાય, મગજ ચલાવવો જોઈએ. જે કાંઈ કરવું હોય ને તો એમાં તો જ તમારી પાસે કાંઈક સંપત્તિ થાય, મિલકત આવે. અને જે તમે પસાર થતા હો તો છતાંય હું તો એમ કહું, અત્યારે મજૂરી ભૂખ્યા નથી મરતા. તો સાંજે જાઓ તો 500-700 રૂપિયા લઈને આવો છો, તો તમે કરો કાંઈક, પણ કરવું નથી ને ડાયરેક્ટ તમને ભગવાન આપી દે એમ ક્યાંય તમને મળશે નહીં. રાજકોટના વિછિયા ગામ છે, હા, ત્યાં 2 પતિ પત્નીએ કમળ પૂજા કરવામાં પોતાની બલી દઈ દીધી. એને એમ હતું કે અમે બલી દઈ દઈએ પણ કમળ પૂજા થઈ જશે ને તો અમે પાછા સરખા થઈ જશું. તો આવા કેટલા લોકો છે અને એને આપણે શું કહેશું? હવે એમાં એવું છે કે અંધશ્રદ્ધા સિવાય કાંઈ નથી. એ બે જે બલી ચડાવી અને એના ગળા કાપી નાખ્યા, તો એ ખરેખર ન થવું જોઈએ. અને એમાં સરકારે થોડુંક ધ્યાન આપવું જોઈએ કે આવા બારામાં કાયદો ઘડવો જોઈએ. અને કાયદો ઘડીને આવા ભુવાઓને પકડીને તો ઓટોમેટિક એ ભુવા આવું કહેતા બંધ થાય અને તો જ આ સુધરે તંત્ર. બાકી લોકોને તો મગજથી વિચારવું જ નથી, એટલે તો આ બલી પાછળ જ્યાં સુધી વ્યા જાય છે કે ગયા પછી કોઈ પાછું આવતું નથી. છે ત્યાં સુધી જીવી લ્યો અને છે ત્યાં સુધી કંઈક કરી લ્યો. એવી જ બીજી ઘટના આપણે સૌરાષ્ટ્રના ધાવા ગામની છે કે બિચારી 5-6 વર્ષની છોકરીની એ લોકોએ બલી ચડાવી દીધી. તો ઈ મને એટલે દુઃખ લાગ્યું કે આપણા ઉજ્જવળ સમાજમાં સૌરાષ્ટ્રના લોકો એટલે કાંઈક કહેવાય કે આ લોકોને બુદ્ધિ છે, આપણે આપણા બુદ્ધિના દમ ઉપર બધી જ રીતે મજબૂત થયા. ઈ લોકો આવી બલી ચડાવે ને ત્યારે બહુ દુઃખ થાય. એ ધરિયા છોકરી 9 વર્ષની કે 10 વર્ષની હતી અને એના બાપાએ એને ભણતી હતી હોતે, અને એ છોકરીને એના બાપાએ ભુવાના કહેવાથી બલી ચડાવ્યો. અને એટલા નિઠુર થઈ ગયા, કારણ કે એ અકબરી પરિવાર. હવે અકબરી પરિવાર એટલે પટેલ, તો આ
એને બિલકુલ એની સામે ચેનલવાળા જાય છે તો એને કોઈ અફસોસ નથી કે આ દીકરીનો આપણે બલી ચડાવી દીધો. હવે મારીને પછી એણે શેરડીના પેલા વાડમાં નાખી દીધી અને છેવટે એ પકડાણા તો અફસોસ નથી. હવે અત્યારે કદાચ ઈ જેલમાં છે તો શું પરિણામ આવ્યું? તો ભુવાને કોઈ ભુવામાં માનવું નહીં, અને એકે હાંસો હોય તો મધુભાઈ કાકડિયા પાસે લઈને આવવાનું. કારણ કે મધુભાઈ કાકડિયા પાસે ભુવો હાંસો હોય ને તો તમારા માટે પ્રશ્ન હું પૂછીશ, અને તમારા માટે પ્રશ્ન પૂછીશ અને તમને ખુશ કરી દઈશ. અને ભુવાને હું 33 કરોડ અમારા આખા ગુજરાતના ચેલેન્જ છે એ હું આપવા તૈયાર છું. ભુવા હોય, જોચી હોય કે કોઈ શક્તિવાળી માતાજી હોય. હવે એક મેં વિડીયો જોયો હતો, મેં તમને પણ બતાવ્યો કે આગળ 200-300 લોકો બેઠા છે, એમાં નાના નાના બાળકો પણ છે. ખરેખર આપણે આપણા વાલીઓ પાસેથી કંઈક શીખતા હોઈએ. મને મારા પપ્પાએ એમ શીખવાડ્યું હોય કે બેટા કોઈ મોટા હોય તો એને પગે લાગવાનું, તો હું લાગતો હોય. હવે એ બાળકોની જે સંખ્યા છે એની સામે આ ભુવો, આ તાંત્રિક ગગડ 1961 થી ગુજરાતમાં દારૂબંધી છે, છતાં બધી ભર સભાની વચ્ચે ગગડ દારૂ પીતો હોય. તો એની આપણા સમાજ ઉપર શું અસર પડશે દાદા? આપણે આપણા સમાજને શું શીખવાડશું? હવે એ તો મોટી કમજોરી છે. જેમ દરિયા બેલી ચડ્યો ત્યારે મને રોવું આવી ગયું હતું, એમ આવા ભુવાઓ ને જે આ પ્રોત્સાહન મળી રહ્યું છે અને પોલીસ રક્ષણ નથી પૂરું આપણે મળતું, તો ખરેખર આવા ભુવાઓને જેલ ભેગા કરવા જોઈએ. કારણ કે હાકળું મારે તો આ એની પ્રેક્ટિસ હોય છે. લાવો મને 5 હાકળ મને મારવા દો, જો જીવતો રહે કેજો. દાદા ઓલું હાકળ તો મારે હારે કઈક જીભમાં હરિયો કૂતાડે એવું. હા, હવે એ હરિયા કૂતાડે, દેશને એની જરૂર નથી, પણ છતાંય એ બધું થઈ શકે છે. બરાબર? તો આ એક મારી પાસે હરિયો જ છે, અને એ હરિયો હું મારે જીભમાં નાખું છું. નહીં દાદા, લોહી નીકળશે એમ થોડું કરાય. હવે લોહી ન શક્તિ હોય તો લોહી ન નીકળે ભાઈ, એવું છે? હા, તો આ મારી પાસે શક્તિ છે અને એમ આપણને કહેવામાં આવે છે. ખરેખર શક્તિ એવું કશું જ નથી. ઓકે. અને હું અત્યારે મારી જીભમાં હરિયો નાખું છું. આપણા દેશમાં જરૂર એની નથી. આપણા દેશમાં જરૂર એની કે જે તમને ઘરમાં ખૂટતું હોય એની. લોહી કેવું કઈ નીકળશે તો અમે, હા, લોહી નીકળે તો આંખો વીસી જજો કોઈ ચક્કર આવતા હોય તો, એવું કહેવામાં આવે. સમજી ગયા. જો આ હરિયો મારી જીભમાં નાખું છું, આહા, ઓહો દાદા, તો અંદરથી હોરવો નીકળી ગયો. આ લોહી તો નથી નીકળતું દાદા, કઈ રીતનું છે? દાદા જીભ બતાવો તો કઈ કાણું બાણું નથી પડ્યું? વાહ દાદા, તમારો ચમત્કાર. આ વાજ આપણા દેશમાં ચમત્કાર છે. અને એ ચમત્કાર અમે બતાવીએ છીએ કે જે માઇક, કપડા, કે જે આજે આપણા મોબાઈલ, કે જે સિમેન્ટ, બાપાઓના નળિયા બદલતા નહોતા અમારી ઉંમરના સાંભળે કે સમજાણું. તો આજે નળિયા એટલે નળિયાવાળા મકાન હતા, એમાં વરસાદ આવે તો ઝણીમાં આવે અને એમાં ગોદડા ઓઢીને ફરજિયાત હોવાનું. તો એની જગ્યાએ આજે આ ક્રાંતિ કોણે કરી? એ ક્રાંતિવાળા કોઈનો, કારણ કે એ શીખવાડતા નથી, અને શીખવાડે કે અમારી સામે બેહો અને અમારે નમન કરો, અમે સર્વ કરીશું. આ દાદા હરિયો કઈ રીતે નાખ્યો? હા, આ હરિયો મેં નાખ્યો. તો એમાં પહેલા તમને આ હરિયો બતાવવામાં આવ્યો. એ હરિયો મેં સાઈડમાં મૂકી દીધો અને તમને જીભ બતાવી અને તમને એમ કીધું જો હરિયો મારી જીભમાં નાખું છું. તો ખરેખર પછી મેં બીજો હરિયો પકડ્યો. ઓકે, અંદર વયો જાય. અને છતાંય નખાય, ક્યાં નખાય. એક કાનમાં આમાં નથી ક્યાંય નસ, એટલે એમાં આપણે બુટી બૈરાઓ પહેરે છે, અથવા તો આદમી પેલા પહેરતા, તો એમાં આમાં ઘોસી શકાય છે. એક નાક, એમાં ઘોસી શકાય છે. એક જીભ, એમાં ઘોસી શકાય છે. આ ગાલ, એમાંથી આમાં ઘોસી શકાય છે. બરાબર? પણ જો અહીંથી ને અહીંયા નાખે ને તો ઉપર જાય. ત્યાં મગજમાંથી કોઈ નાખતું નથી. પછી અહીંથી નાખે ને તોય ઉપર જાય. બરાબર? અને આ છાતીમાં એવું જગ્યા હોય ને, ત્યાં આ લોકો ધાવશેરા લેતા હોય મોમેડિયાનો, ત્યારે નાખતા હોય. એટલે ભાઈ એની જરૂર નથી. બરાબર? તો આ બધાય આવી રીતે જ લોકોને ઉલ્લુ બનાવે છે. અને જે ભોળી પ્રજા, આખો ગાડરીયો પ્રવાહ કહેવામાં આવે છે, એની વાં તણાઈ ગયો છે. ખરેખર આવું નહીં હોવું જોઈએ. એ આપણા દેશમાં ચાલી રહ્યું છે. મૌલવીની વાત આવી ને, તો મૌલવીનો એક કિસ્સો છે. હા, કે મૌલવીએ પણ આવી જ રીતે
એ જે બેન હતા એમના પતિ વિદેશ હતા, વિદેશમાં સારી કમાણી થાય એવી બધી લોભ લાલચ આપી અને એ બેન સાથે બળાત્કાર કર્યો. અને જ્યારે એ બેન પ્રેગ્નન્સીમાં આવ્યા ત્યારે ખબર પડી કે આ ભુવાએ આપણી સાથે આવું કર્યું, છતાં પણ એ ભુવા ઉપર જ એવા કોઈ પગલાં નથી લેવાના. એનું કારણ હવે લોકો એમ કહે છે કે એને કંઈક પીવરાવી દીધું છે, એને કંઈક ખવડાવી દેવું છે, તો ઝેર સિવાય કાંઈ આવતું નથી. પણ લોકોની એટલી અબૂધતા છે કે મને કંઈક કરી નાખશે. તો એવી રીતે લોકો એમ કહે છે કે જ્યારે ભૂવો હોય કે કોઈ આ મૌલવી હોય કે કોઈ એ કે અત્યારે મેં સાધના કરી છે કે મારું શરીર તારા ધણીનું થઈ જાય છે અને તારી જોડે આ વસ્તુ ભોગ તારો માગે છે, આ ભોગ, અને એ ભોગ લઈ અને પછી આ લોકો કામ કરતા હોય છે બાઈને કે ક્યાંય કહેવાનું થતું નથી કે તો ઓર થાય એટલું. એટલે આ લોકો ગભરાતા હોય છે અને એવી રીતે આ લોકો ભોગવે. ખરેખર એવું કશું છે નહીં અને આમ જનતા આવી રીતે છેતરાય છે. જુનાગઢનો એક ભુવો, હા, હું નામ લઈને કહીશ, સૂરજ ભુવાજી, કે જે અમારા યુવાનોમાં બહુ ટ્રેન્ડ કરતો હતો. એને બધા માનતા હતા, પગે પડતા હતા, દાદા હું કહું ને તો દૂધથી નવરાવતા હતા. ઈ ભુવાએ એક સ્ત્રીના 20 કટકા કરી, દાદા 20 કટકા કરી અને અલગ અલગ જગ્યાએ દાટી દીધા. અને 1 વર્ષ પછી તો આપણા પોલીસ પ્રશાસનને ખબર પડી કે આવું થયું. ત્યાં સુધી આપણે ઈ ભુવાને પૂછતા રહ્યા. કેટલી અંધશ્રદ્ધા! અંધશ્રદ્ધા એટલે કશું હોય જ મારી ભેગા તો 3 ભુવા હાલમાં જે અમે ચેલેન્જ માર્યા પછી 3 ભુવા એની પોતાની ચેલેન્જ છે મારી જેટલી. એ 3 ભુવા મારી જોડે આનો અનુભવ પોતે કહે છે કે આમાં જે અમારે કરવું એ કરી શકીએ છીએ. આટલો બધો લાભ લેવા મળે તો હું કહે, એક તો પૈસો, તન મન ધન બૈરાવ અમે ધરીએ, અમે કબજે કરી શકીએ છીએ. તો આટલું બધું જો આવું હાલતું હોય તો સરકારે આમાં જાગીને કાયદો ઘડવો જોઈએ. આ મારી અરજ છે. પણ છતાંય સરકાર, મેં કીધું એમ નથી ઘડતી. એનું કારણ એટલું જ છે કે પ્રજા અંધશ્રદ્ધામાં રહે, એમાં જેને મજા છે. નકર આ હમણાં ઈવીએમનું હાલે છે, ફલાણું હાલે છે, તો જો પ્રજાની માંગ હોય તો ફેરફાર કરવો જોઈએ. તમે હસાશો તો આવશો. ખરેખર અંધશ્રદ્ધાનો કાયદો કેવો હોવો જોઈએ તમારા મતે, કે કેવો કાયદો ઘડવો જોઈએ? અંધશ્રદ્ધાનો કાયદો એવો ઘડવો જોઈએ મારી ગણતરીએ, મારો અભ્યાસ લાંબો નથી, એમાં સર્વે કરવો પડે, પણ જે દાભોલકર કરીને, નરેન્દ્ર દાભોલકર કરીને મહારાષ્ટ્રમાં, એનો અંધશ્રદ્ધાનો કાયદો ઘડાવવા માટે બહુ લડ્યા અને આ અંધશ્રદ્ધાનો કાયદો એનો ખૂન થઈ ગયો અને હાલમાં એને કોઈ પકડ્યો નથી. અને એનો જે ખૂનીને અને જે એણે એના મર્યા પછી તારત એમ થયું ગોબાળો થાય એટલે તાત્કાલિક કાયદો મહારાષ્ટ્રમાં ઘડાણો, પણ એનો અમલ નથી. પણ એનો જે કાયદો ઘડાય પછી સરકાર જે ધારે, અને આ કાયદો સરકાર જ ઘડી શકે. ગુજરાતમાં ઘડવું હોય તો આપણે અહીં સરકાર કરે અને આખા ભારતનો ઘડવો હોય તો દિલ્હી કરે. તો એ કાયદો જે ઘડાય એનો પાછો અમલ થાય એની તકેદારી રાખવી પડે અને તો જ થાય. બાકી તો મારા મત આમાંથી છે તો એમાં સક્સેસ જવાય નહીં. તો ખરેખર કાયદો એવો હોવો જોઈએ કે એને સજા હોવી જોઈએ, અને સજા એવી હોવી જોઈએ કે, અને આવા ખોટાની જરૂર શું છે દેશમાં? આટલી બધી, એક બાજુ તમે કહો પ્રજા વધી ગઈ, તો પ્રજા વધી ગઈ હોય તો આવાનો નાશ કરવો જોઈએ, બરોબર? ખરેખર પણ એવું થતું નથી. એનો મોટો અફસોસ છે. આખું ગુજરાત અત્યારે યુવાનો પર ચાલે છે. આવનારી પેઢી એ ગુજરાતને અવ્વલ દરજામાં લઈ જવાની તૈયારીમાં છે. એ યુવાનોને તમે શું સંદેશો આપશો કે આ અંધશ્રદ્ધાને તમારે કઈ રીતે જોવી જોઈએ, એમાંથી કઈ રીતે બહાર નીકળવું જોઈએ, એ બાબતે તમે શું કહેશો? એમાં દર દિવાળી ઉપર સરકારનું આવે છે જાગો પ્રજા જાગો, પણ જગવાડવાનું આયોજન ક્યાં? એ નહીં. તો જગાડવાનું આયોજન હું તો કહું એવું હોવું જોઈએ કે માનો કે હું એકલો ન ભૂગું, દાખલા તરીકે, તો યંગ છોકરાઓ અથવા તો કે જે બુદ્ધિજીવીઓ હોય એ આખા ગુજરાતના ભેગા કરી અને 5-5ની કમિટી, 10-10ની કમિટી બનાવો અને એની સલાહ લઈ અને કામ કરે. નકર અમે વલસાડ એક ભુવાને ફોડો પાડવા ગયા હતા માતાજીને, તો બહુ મોટી રકમમાં છેતરાણા હતા. તો એ કમિશનરે ખુદ એવું કીધું કે તમારી જેવા અહીંયા ઘડોઈ ખુલ્લા પાડવા આવ્યા હતા પણ એ અમે જ હતા, પણ અમારે એમ ન કહેવાય કે અમે હતા. તો એણે કીધું અમારા જે હવા કર્મચારી છે જે પોલીસ વાળા, એમાંથી ને 55 તો કે ભુવા છે. ઓહો, આ દેશ ક્યાંથી સુધરે? તમારી ઓલી એક વાત બહુ ફેમસ છે કે તમે ઘૂંઘટવાળી ચુડેલને પકડી હતી, એ શું છે પૂણા ગામમાં? હા, હવે સુડેલમાં એવું હતું કે અમને પેપરમાં આવ્યું તો એ કે પૂણા ગામની 15 સોસાયટીના રહીશો આ ખોફનાથથી ગભરાય છે. તો એમાં
તંત્ર કંઈક ધ્યાન દે, પણ કોણ દે? બીજે દી પેપરમાં આવે કે સુરતની સત્યશોધક સભા, એટલે કે અમારી સંસ્થા, કે આમાં ધ્યાન દઈ અને આનો નો કલેક્ટર ધ્યાન દે, નો કમિશનર આવે, નો CID ધ્યાન દે, એમ આવે પેપરમાં એવું સત્યશોધક સભા. એટલે અમારી નવરી બજાર 2-4 જણા. હવે અમે 2-4 જણા જઈ અને તરત એની સર્વે કરી કે આ શું છે, ક્યાંથી ભૂત આવે છે. તો અનારકલી નામની એક બેન આધેડ વયની, હવે એને એનો ઘરવાળો ઓફ થઈ ગયો એટલે એને માનસિક બીમારી હતો. તો એ બેનને કોઈ જે કાંઈ ડર નહોતો, એટલે એ અહીંયા પૂણા ગામમાં, ત્યારે આપણો IAS સર ક્યાંય બંધાણો નહોતો. કયા વિસ્તારમાં? 2008માં કદાચ. હા, તો એ પૂણા ગામ વિસ્તારમાંથી ને રાતે એના ઘરેથી નીકળે અને હાથે, એટલે જાજરૂ જાય, એક લોટો હાથમાં હોય અને હાલી જાય, સફેદ કપડાં પહેર્યા હોય અને અડધો ઘૂંઘટ હોય, એટલે કોઈને ખબર ન પડે કે આ કોણ જાય છે. અને લોકો આમ ટોળે આખી રાતું જાગે, 15-20 સોસાયટી, અને કે જે ભૂત જાય એ ભૂત જાય, આ આપણું ભૂત. હવે એમાં અમે એની વાહે હાલ્યા અને એ બેનને ઠેઠ ગઈ, જોયું, જાજરૂ ગઈ, અને ત્યાં બીજે દી એક સર્વે નંબરમાં ધજા મળી આવી. એટલે એ બિલ્ડરે લાભ ઉઠાવ્યો કે અહીંયા એક ધજા લગાડી દે એટલે આ સર્વે નંબર આપણો થઈ જાય. તો એમાં વાહે બીજા પોતાને લાભ લેતા હોય છે. તો એ ધજા મેં ઉખેડી નાખી અને આ બેનને ઘેરે ગયા તો એનો છોકરાને પૂછ્યું કે આ કેમ આવું કરે છે? તો કે શું કરું, મારા બાપા ઓફ થઈ ગયા, ટીકડીને માનસિક અસર છે અને એને કોઈ ડરનો ભય નથી, અને લોકો ભૂત છે એવું જાહેર કર્યું, હું શું કરું એમ. તો અમે ત્રીજે દી પેપરમાં આવ્યું કે સત્યશોધક સભા એ ભૂત પકડી લીધું અને લોકોમાં રાહત. આવું હોય છે. ત્યાર સુધીમાં ગુજરાતમાં આવા જે પણ કોઈ બનાવો બન્યા, એમાં કોઈ કાયદેસરની કાર્યવાહી થઈ હોય અને એમાં કોઈને સજા મળી હોય, એવો કોઈ કિસ્સો તમારા ધ્યાનમાં ખરો? એવા દાખલા લગભગ નથી બનતા, બરાબર. અને સજા ખાલી થાય તો કેવી થાય, ખાલી એને 2 દંડા મારીને કે આવું તું નહીં કરતો અને કરતો મારો ભાગ, એવી રીતે છોડી મૂકવામાં આવે છે, બરાબર. તો હવે આ ક્યાંથી આ દેશનો સુધારો થાય? પછી આપણે પ્રોફેસર, વકીલ, જજ, કમિશનર કે કંઈક ભણાવીને એન્જિનિયરો બનાવવા છે કે આવા ભૂવા જ પેદા કરવા છે? પણ છતાંય આ માહોલ આપણો હાલે છે. તો એટલે 2 વર્ષ, 5-5 વર્ષ, 4 વર્ષના છોકરાઓ ધૂણે છે એવા પણ વળી આવે છે. આવું નહીં હોવું જોઈએ. એ ચાલી રહ્યું છે. કોઈ એક્શન નહીં ક્યાંય આપણા દેશમાં, કે નહીં કોઈ કર્મચારી એવો પણ મેદાને પડતો કે આવું નથી. અને જે અમુક છે નથી એવું નથી. 3 પોલીસ કમિશનર તો મારામાં જૂતી ગયા જાણવા માટે, પણ મારી ભેગા નહીં, કારણ કે એને ડર બીવે છે. હા, બધા બીવે છે. તો ખરેખર આવું નહીં હોવું જોઈએ. એક કલેક્ટર હોતે છે, પણ આપણે નામ નહીં લેવા, આમ નહીં. નકર કે લાવો તમ તાર આપણે અહીં સાફ કરીને કેમ ન કે. હા, એક બેન કલેક્ટર હતી, સંગીતાબેન, વલસાડ. એને જ્યારે અમે ઘડો એક ખુલ્લો પાડ્યો ત્યારે એ બેને કીધું હતું કે લાવો ખરીને લઈ. તો અમે હું નવરાજ થઈ, તઈ તમે માર ખાઈને આવ્યા અમારી ગાડીના. મારે ખાધું આવા બધામાં. હા, એમાં પત્રકારો ને થોડોક ચીકો થયો હતો. એક બીજા એક મારા સભ્યન એવું વાગ્યું હતું. તો અમે આખી 7-8 જણા ગયા હતા. તો એમાં અમને એક આદિવાસીની ફરિયાદ હતી. તો દશામાં સંતોષીમાં વૈભવલક્ષ્મીમાં કે અવતાર નથી લીધો, અને જેની વાર્તાઓ લખવાવાળા મારા મિત્રો છે, એમાં 2 તો વહી ગયા ઉપર. તો ખરેખર આ લોકો, એને અમે કીધું કે આ શું કરવા? તો કે પ્રજાને જાગવું જોઈએ. અમારે ક્યાં પ્રજાને ક્યાં જાગવું છે? પ્રજા તો અંધશ્રદ્ધામાં જીવે છે, એમાં મજા આવે છે. તો ખરેખર આવું નહીં હોવું જોઈએ, આવું હાલે છે. તો દાદા, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે લ્યો સાંભળો વાતમાં આવ્યા અને અમને એટલું બધું ખાસ કરીને ચમત્કાર દેખાડ્યા ને, એ અમને જોવું બહુ ગમ્યું. તો તમારો ખૂબ ખૂબ આભાર અમારી પૂરી ટીમ વતી. અને આગળ ને આગળ આવી જ રીતે, દાદાની ઉંમર 75 વર્ષની છે. 75 વર્ષે પણ જરા પણ ડગ્યા વગર તમે જે કામ કરો છો એના માટે અમારા તરફથી દિલથી આભાર. અને અમે પણ તમારી આ મુહિમમાં જોડાવશું. નાનામાં નાની જ્યાં પણ જાગૃતિ ફેલાવાય એમ હશે ને, એ કામ અમે કરશું. તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આવું ખરેખર જો અમને આવા યંગો મળે તો બંને પ્રયત્નો તો કરીએ, જેટલા થાય એટલા. પ્રજાને જાગવું હોય તો જાગશે. આભાર સૌનો.